યસ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. મારું નામ કૃષ્ણા છે. બધા મને આ રીતે હાઈ કરી શકો છો. આ પરિવારમાં આવવાનું મારું કારણ એ જ હતું કે મારો ઓવરવેટ અને મારે નાની ઉંમરમાં જે મને ડાયાબિટીસ આવી હતી એ અને B12ની ઉણપ. અહીંયા આવીને મેં મારું 23 કિલો વજન વેટ લોસ કર્યું છે. અને મને જે ડાયાબિટીસની તકલીફ હતી એમાં પણ મને અત્યારે બેસ્ટ રિઝલ્ટ છે. મારી નાની ઉંમરમાં જ મને ડાયાબિટીસ આવી હતી, બોર્ડર લાઇન ડાયાબિટીસ આવી હતી. એમાં અત્યારે મને બેસ્ટ રિઝલ્ટ છે. ડાયાબિટીસ આવી ને તો મારું કારણ એવું હતું કે મને સ્વીટ ખાવાની આદત નહોતી, પણ મને જે મારી બેડ હેબિટ હતી ને એ બહુ જ ખરાબ હતી. એમ કે લેટ નાઇટ નાસ્તો કરવો, પછી જેમાં પછી ઓવરમાં બીજું કંઈક જમી લેવું. અને ઘણી વાર આપણને ખબર ના હોય કે કેટલું જમવું, ક્યારે જમવું. એ બધી મારી હેબિટ ખરાબ હતી. એ અહીંયા આ પરિવારમાં આવીને મને શીખવા મળ્યું છે કે આપણે આપણા શરીરને ક્યારે કઈ વસ્તુ કેટલી આપવી અને બેલેન્સ ડીશ શું એ મને ખ્યાલ જ નહોતો. એ અહીંયા આ પરિવારમાં આવીને હું શીખી છું કે બેલેન્સ ડીશ કેને કહેવાય. પછી આપણા વેટ પ્રમાણે આપણે પાણી કેટલું પીવું જોઈએ, ક્યારે પીવું જોઈએ, કઈ રીતે પીવું જોઈએ, બધું જ આ પરિવારમાં આવીને હું શીખી છું. એ પેલા મને કઈ ખબર નહોતી કે બેલેન્સ ડીશ કેને કહેવાય, પાણી કેવું ક્યારે પીવું જોઈએ, કેટલું પીવું જોઈએ. ઘણી વાર આપણે શું થાય કે આપણને બધી જ ખબર પડે છે, આપણે એવું માની લેતા હોય, પણ આપણને એ ખબર ના હોય કે આપણો વજન ક્યાંથી વધે છે. બરોબર ને? એવું ઘણા લોકોને એવું રીતના થતું હશે કે આપણો વજન ભાઈ વધે ને તો આપણને ઘણી વાર ખબર ના હોય કે આપણને તો એવું જ લાગે કે હું ઘરનું જ જમું છું એમ. પણ ઘરનું જમતા જમતા આપણું વજન ક્યારે ઓવર થઈ જાય ને આપણને ખબર ના પડે. મારું જેવું જ મારે એવી રીતે જ હતું કે મને એમ જ થતું કે હું વધારે પડતું તો બધું ઘરનું જ જમું છે, તો એ મારો વજન કેવી રીતના વધે છે એમ. પણ ઓવરમાં જમી લેતા હોય, જેમાં પછી વારંવાર કંઈક ફ્રૂટ ખાવાની આદત હોય. આપણે લેડીઝ ને મોસ્ટ ઓફ કેવું હોય, કિચનમાં કઈ વસ્તુ પડી હોય ને તો અવર જવર કરતા હોય ને તો ઘણી વાર જરા 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 કરીને સવારથી સાંજ સુધીમાં એ ઓવર કેલેરી આપણે કેટલી લઈ લેતા હોય ને ખબર ના પડે. એના હિસાબે આપણો વજન વધી જતો હોય ઘણી વાર. યસ. તો આ પરિવારમાં આવીને મને ડાયાબિટીસ મારી રિવર્સ થઈ છે. પછી B12ની ઉણપ હતી એમાં પણ અત્યારે બેસ્ટ રિઝલ્ટ છે. જે મેં ઘણો સમય એની દવા લીધી, પણ અત્યારે સાવ મેડિસિન ફ્રી લાઈફ જીવું છું. ડાયાબિટીસની દવા પણ મારે સાવ બંધ થઈ ગઈ છે. B12ની દવા સાવ બંધ થઈ ગઈ છે. પછી મને જે પગમાં સોજા ચડી જતા એમાં પણ બેસ્ટ રિઝલ્ટ છે કે ભાઈ મને આખો દિવસ 24 કલાક એક પગમાં સતત સોજો રહેતો. એમાં અત્યારે બહુ બેસ્ટ રિઝલ્ટ છે કે આ પરિવારમાં આવ્યા પછી મને એક પણ દિવસ મને સોજો નથી ચડ્યો. ગમે એટલું ટ્રાવેલિંગ કરું કે ગમે એ વસ્તુ અત્યારે જમું છું તો મને સોજો નથી ચડતો એમ. એટલું મારું આ પરિવારમાં આવીને બેસ્ટ રિઝલ્ટ છે. પછી 10 થી 15 મિનિટ હું પલાઠી વાળીને ન બેસી શકતી. ક્યાંક હું બહાર જાઉં ને તો મારે પેલા તો મારું વિચાર કરવો પડે કે ભાઈ અહીંયા આટલી બધી વાર બેસવાનું છે તો કઈ રીતે થશે. પગ આપણે આગળ પાછળ કરવો પડે કે ક્યારેક ઊભું પણ થઈ જવું પડે એવી પોઝિશન થઈ જતી. અત્યારે મિનિમમ હું 4 થી 5 કલાક આરામથી બેસી શકું છું. તો મને એક પણ વાર ખાલી નથી જડતી અને પલાઠી વાળીને બેસું તો મને પગમાં દુખાવો કે કંઈ પણ નથી થતું. એટલું મારું આ પરિવારમાં આવીને બેસ્ટ રિઝલ્ટ છે. પછી મારા હેરફોલ સારા થયા છે. પછી મારી સ્કિનમાં પણ બેસ્ટ રિઝલ્ટ છે. અને મારી બેસ્ટ તો ઊંઘમાં પણ મને બેસ્ટ રિઝલ્ટ છે. હું રાતે સુતી ને તો હું સુઈ ગઈ હોય ને પછી મને આમ અંદરથી મને ખબર ના હોય કે મને શું થાય છે, પણ અંદરથી એવું આમ ફીલ થાય કે આજુબાજુ વાળાને લાગે કે આને શું થતું હશે એમ. એવી રીતના મારી નીંદરમાં એવો અવાજ આવતો. એ અત્યારે સાવ એટલે સાવ બંધ થઈ ગયો છે. હું સુતી હોય ને તો આજુમાં કે કોઈને ખબર ના પડે કે આ સુતી છે એમ. એટલું મારું આ પરિવારમાં આવીને બેસ્ટ રિઝલ્ટ છે. યસ, થેન્ક યુ મારા કોચને, અને થેન્ક યુ ચિરાગ સરને, અને થેન્ક યુ આ પરિવારને કે મને આટલું મારી અહીંયા આવીને આટલી મારી લાઈફ સુધરી અને બેસ્ટ લાઈફ અત્યારે જીવું છું. અને મારા પરિવારને પણ હું બેસ્ટ લાઈફ આવી રીતે હું એને સજેસ્ટ કરીને અત્યારે હેપી ફેમિલી જીવીએ છીએ, હેપી હેલ્ધી લાઈફ જીવીએ છીએ. તો થેન્ક યુ આ પરિવારને, અને થેન્ક યુ બધા લોકોને કે મને સપોર્ટ કરવા બદલ. યસ, આજનો ટોપિક છે આપણે હિમોગ્લોબિનનો. તો બધા જ આપણે નોટ પેન સાથે લઈને બેસશું અને આપણે ગ્રીન ટી પણ સાથે લઈ લેશું. અને વેલકમ છે નિધિ મેડમ. યસ નિધિ મેડમ.
મેં આ પરિવારમાં આવીને 3 kg વેઇટ ગેઇન કર્યો છે. સાથે જોરદાર એનર્જી રહે છે, પોઝિટિવિટી જોરદાર મળી છે, સવારે વહેલા ઉઠતા થયા છે. ઇવન લાઈફસ્ટાઈલમાં બહુ બધો નાનો નાનો બદલાવ કર્યો છે. મોટો નથી કરવો પડતો, પણ જેવી રીતના આપણે ડેઈલી આ સેશનમાં બેસીએ છીએ અને થોડું થોડું જે પણ આપણને જાણવા શીખવા મળે છે એનો આપણે રૂટીનમાં અમલ કરીએ અને બહુ બેસ્ટ રિઝલ્ટ મળે છે. તો આજ અમે મારી નાની એવી બેબી છે 7 વર્ષની, એને એ પગ દુખવાની એટલી બધી તકલીફ હતી કે આખી રાત સૂઈ ન શકે. અને એમ કે મમ્મી જોર જોરથી પગ દબાય, જોર જોરથી ને એટલું રોવે અને પગ એટલો દુખે. એના અમે રિપોર્ટ કરાવ્યા, 3 મહિનાનો કોર્સ, એને ડોક્ટરે રિપોર્ટ કરાવ્યા તો નોર્મલ આવ્યો કે એને કોઈ તકલીફ જ નથી. અને 3 વર્ષનો દવાનો કોર્સ પણ કર્યો છતાં પણ કોઈ રિઝલ્ટ નહીં. એટલે ડોક્ટરનું કેવું એવું હતું કે એની કેપેસિટી કરતા કદાચ બાળક વધારે ચાલી જતું હોય એના કારણે કે એને આ તકલીફ એટલે થોડોક ટાઈમ રહેશે. પણ વીકમાં 2 થી 3 વાર આવું થાય. એટલી હદે સ્કૂલે જાય, સ્કૂલેથી આવે ને સાંજ પડે ને એટલે એ પગ દુખવાની તકલીફ શરૂ. પણ આ ફેમિલીમાં આવ્યા પછી આજે એને જોરદાર રિઝલ્ટ છે. પગમાં દુખાવો નથી. ઇવન સ્કૂલમાં પણ બધી એક્ટિવિટીમાં ભાગ લે છે. અને તો છતાં પણ એને જે પગનો દુખાવો હતો એમાં બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું. તો કહીએ ને કે આ પરિવારમાં આવીને અમારા ફેમિલીને નવું જીવન મળ્યું છે. અત્યારે આપણે જનરલી જોઈએ છે કે બધા જ પરિવારમાં કંઈક ને કંઈક તો તકલીફ હોય જ છે. કઈ નહી તો બીપી હોય, ડાયાબિટીસ હોય, એવી કઈ કબજિયાત, ગેસ એવી તકલીફમાં શરૂઆત થાય ને પછી અલગ અલગ બીમારીઓ આવે છે. પણ આ ફેમિલીમાં આવ્યા પછી કેવી રીતના હેલ્ધી જીવન જીવે એના વિશે આપણને જાણવા મળે છે. કારણ કે રોજ જે આપણે આવીએ છીએ અને હેલ્થ વિશેનું નોલેજ લઈએ છીએ જે આપણી પાસે બિલકુલ નથી. આ પરિવારમાં આવ્યા પછી એટલું બધું આપણને જાણવા મળે છે, આપણે આપણા ખુદના ડોક્ટર બની જઈએ છીએ. તો આ પરિવારને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહીશ કે જેના લીધે અમને આજે નવું જીવન મળ્યું છે, સારી લાઈફ સ્ટાઈલ મળી છે અને બીમારી વગરનું જીવન જીવે. નહીતર મારા બાળકો જેવું વાતાવરણ ચેન્જ થાય ને એટલે બીમાર પડે ને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે. પણ આજે બહુ બેસ્ટ રિઝલ્ટ છે ફૂલ ફેમિલીને. તો આજે આપણે રોજ જે હેલ્થ વિશે નવું નવું શીખીએ છીએ, જાણીએ છીએ, તો આજે પણ આપણે હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. અને નાની નાની જીવનશૈલીમાં ફેરફાર કરીને આપણને કેવું રિઝલ્ટ મળે છે એના વિશે આપણે રોજ જાણીએ છીએ. તો આજે આપણે એક એવો જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન વિશે તો બધાને ખ્યાલ જ હશે કે કોઈ પણ વ્યક્તિ વધારે પડતી બીમાર પડે ને એટલે ડોક્ટર એને બ્લડ ટેસ્ટ કરાવવાનું કે છે. અને બ્લડ ટેસ્ટમાં જે ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે ને તો એ છે બ્લડ ગ્રુપ, હિમોગ્લોબિનનો. કે સોરી, બ્લડ ગ્રુપ નહીં પણ હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન નો આપણને ટેસ્ટ કરાવવાનું ડોક્ટર કહે છે કે આ ટેસ્ટ કરાવો ને જેના કારણે આપણને જે કઈ બીમારી છે એમાં એ સજેસ્ટ કરે. તો હિમોગ્લોબિન છે શું? કે હિમોગ્લોબિન છે ને એ એક એવા પ્રકારનું પ્રોટીન છે જે આપણા રેડ શરીરની અંદર જે રેડ બ્લડ સેલ્સ છે ને એને બનાવે છે. અને જયારે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં બ્લડ હશે ને તો આપણું શરીર છે, આપણા શરીરના અંગો છે, એ સારી રીતે કામ કરી શકે છે. હિમોગ્લોબિન છે ને એ આપણા ફેફસામાંથી ઓક્સિજન વાયુ લઈને અને આપણા બોડીના આખા શરીરના દરેક સેલ છે ને જેમ કે બ્રેઇન છે, મગજ, હાર્ટ છે, કિડની છે, આપણા મસલ્સ છે, આ બધા સુધી છે ને આપણને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે હિમોગ્લોબિન. અને એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને ઈ પાછો ફેફસા સુધી પહોંચાડવાનું કાર્ય હિમોગ્લોબિન છે. કે ઓક્સિજન વાયુ બધા જ આપણા સેલ સુધી પહોંચાડે છે અને એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ખેંચીને એ પાછું રિટર્ન ફેફસા સુધી પહોંચાડવાનું આ એનું મેઈન કાર્ય છે હિમોગ્લોબિનનું. અને આપણા શરીરમાં જો હિમોગ્લોબિન ની કમી ક્યારે આવશે? આપણા શરીરમાં જયારે પૂરતા પ્રમાણમાં આર્યન નહીં હોય ને આયન ત્યારે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ જણાય છે. એટલે મેઈન તો આપણા શરીરમાં આયન પૂરતા પ્રમાણમાં હોવું ખૂબ જરૂરી છે. જો આયન પૂરતા પ્રમાણમાં નહીં હોય એટલે આપણા શરીરમાં હિમોગ્લોબિનની કમી જોવા મળશે. તો આપણે હિમોગ્લોબિનની ઉણપને લક્ષણો છે એના વિશે આપણે ડિટેલથી વાત કરી શકીએ. એના લક્ષણો કેવા કેવા છે કે કેવી રીતના આપણને ખબર પડે કે હિમોગ્લોબિનની ઉણપ આપણા શરીરમાં છે. તો પેલું તો છે થાક લાગવો અને નબળાઈ આવવી. કે આપણે કોઈ પણ
હિમોગ્લોબિનના કારણે છે ને આપણે શરીરના જે કોષો છે ને એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો. મેં પહેલા જ વાત કરી કે ઓક્સિજન પહોંચાડવાનું મેઇન કાર્ય છે હિમોગ્લોબિન, કે આપણે આખા બોડીના જેટલા સેલ છે, જેટલા ઓર્ગન છે, બધા સુધી ઓક્સિજન પહોંચાડે છે. એટલે ઈ ઓક્સિજન છે ને ઈ આપણા કોષોને પૂરતા પ્રમાણમાં નથી મળતું, અને એના કારણે આપણને છે ને થાક લાગે છે અને નબળાઈ આવે છે. ઘણી લેડીઝોને ઘણાને પ્રોબ્લેમ હોય છે. આપણે જોઈએ છે કે થોડું ઘણું બી શરીરને શારીરિક કાર્ય કરે ને એટલે એમને થાક ને નબળાઈ જેવું લાગે છે. તો આ એનું એક સિમ્ટમ્સ આ પણ છે કે આપણા શરીરમાં લોહી ઓછું હોય એના કારણે પણ આવું થઈ શકે. પછી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હિમોગ્લોબિન ઓછું હોવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે, અને તેના કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કે ભાઈ આપણે વધારે પડતું કદાચ સીડી ઉતર ચઢ થઈ ગઈ હોય, આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય, સીડી વધારે પડતી ચડાઈ ગઈ કે ઉતરાઈ ગઈ, તો આપણને શ્વાસમાં તકલીફ પડવા મળે છે. કે વધારે પડતું સ્પીડ થી ચાલી ગયા હોય તોય પણ તકલીફ પડે છે. તો એનું એક રીઝન એ છે કે આપણે શરીરમાં હિમોગ્લોબિનની કમી છે. પછી ચક્કર આવવાનું અને માથામાં દુખાવો થાય. ઘણા વ્યક્તિ બીમાર પડે તો અથવા તો કોઈ પણ વધારે પડતું સ્ટ્રેસ હોય કે એવું કઈ હોય તો એને ચક્કર આવવા લાગે છે, અને માથામાં અસહ્ય દુખાવો પણ થતો હોય છે. તો હિમોગ્લોબિનની ઉણપ છે ને એના કારણે મગજનો જે આપણે પુરવઠો છે ને એને અસર કરે છે. કે મગજ સુધી છે ને આપણને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી મળતું, અને એના કારણે આપણને જયારે પૂરતા પ્રમાણમાં મગજને જયારે બ્લડ નહીં મળે ને તો એના કારણે આપણને ચક્કર આવશે અને માથામાં દુખાવો પણ થશે. તો આ પણ એક સિમ્ટમ્સ છે. પછી ત્વચા અને આંખો પીળી થવી. હિમોગ્લોબિનની ઉણપના કારણે આપણી ત્વચા છે ને ઈ સાવ આમ ડલ જેવી લાગે. આપણે આમ ટચ કરીએ ને તો એકદમ ફીકી ફીકી વ્હાઈટ વ્હાઈટ જેવી, યલો કલર જેવી લાગે, પીળી પડી ગઈ હોય એવી. અને આપણા આંખના જે નીચેના પોપચા છે ને ઈ જો રેડ ન હોય ને, વ્હાઈટ ઉપર હોય ને, તો પણ આપણા એ પણ જોઈ શકાય કે આપણા જે શરીરમાં છે ને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે, ઈ જોવા મળે. આપણે આવી રીતના જો આપણે રિપોર્ટ નથી કરાવ્યો, પણ જનરલી આપણે જોવું હોય તો આપણે જે આ નખ છે ને એને સેજ એવો આપણે દબાવશું ને તો તરત રેડ કલર નો થઈ જશે. તો આપણા બોડીમાં પર્યાપ્ત માત્રામાં હિમોગ્લોબિન છે એવું જાણી શકાય. ને એક આંખથી અને એક આપણું સ્કીનનું, આ ત્રણ રિઝલ્ટ એવા બાહ્ય છે, એવો સિમ્ટમ્સ છે કે જે આપણે જાણી શકીએ છીએ કે આપણા શરીરમાં હિમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં છે કે નહીં. પછી છાતીમાં દુખાવો થવો. કેટલાક કિસ્સાઓમાં એવું હોય છે કે હિમોગ્લોબિનના ઉણપને કારણે છાતીમાં તીવ્ર દુખાવો થાય છે. એનું કારણ શું કે આપણા જે હાર્ટ છે ને વધારે પડતી બ્લડનું ઓછા પ્રમાણમાં મળશે ને તો તકલીફ પડે છે, એને વધારે કાર્ય કરવું પડશે. એના કારણે છાતીમાં અસહ્ય દુખાવો થઈ શકે છે, અને હિમોગ્લોબિનના ઉણપના કારણે પણ એટક આવી શકે છે. એટક આવવાનું રીઝન પણ છે. તો હિમોગ્લોબિનની ઉણપથી થતી બીમારી કઈ છે? તો જયારે કોઈ પણ વ્યક્તિને બોડીમાં હિમોગ્લોબિન ઓછું છે ને તો એની જે ઉણપ છે ને એને એનિમિયા કહેવામાં આવે છે. તમને ઘણા લોકોને ખ્યાલ હશે કે અમુક લેડીઝ જયારે પ્રેગ્નેન્સીમાં કે આ લેડીઝને એનિમિયા છે એવું સાંભળ્યું હશે. પણ એનિમિયા એટલે શું? તો એનિમિયા એટલે આપણા શરીરમાં લોહીની ઉણપ, ઈ એનિમિયા છે. અને ઈ ઉણપના કારણે જે રોગ થાય છે એ કે એનિમિયા. એટલે આ એનિમિયા ઈ આપણા શરીરમાં જે બ્લડની ઉણપ છે એ એનું નામ છે એનિમિયા. અને એને કારણે મેં તમને હમણાં જ કીધું કે હાર્ટ એટેક પણ આવી શકે છે જો આપણા શરીરમાં વધારે પડતું બ્લડ ઓછું હોય તો. અને શરીરમાં ઇન્ફેક્શન પણ જલ્દી લાગી શકે છે. કઈ પણ વાતાવરણ ચેન્જ થાય કે કઈ પણ હોય, કોઈ પણ આપણે આજુબાજુમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તરત જ આપણને ઇન્ફેક્શન લાગી શકે છે જો આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હશે તો. અને આપણે જોઈએ ને તો આપણા ભારતમાં બહુ બધા વ્યક્તિઓને આ પ્રોબ્લેમ જોવા મળે છે, બ્લડ હિમોગ્લોબિનની કમી. ભારતમાં ઘણા બધા એવા લોકો છે જેને જોવા મળે. મોસ્ટલી બીમાર પડીએ ને એટલે ડોક્ટર પેલો રિપોર્ટ આપણને આજ કરવાનો કે છે, હિમોગ્લોબિન. અને હિમોગ્લોબિનનો જે રિપોર્ટ છે એ કરવાનો એને સીબીસી નામનો રિપોર્ટ કહેવાય છે. સીબીસી નામનો રિપોર્ટ કરવાથી આપણને જાણવા મળે છે કે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું છે. એટલે અને આપણા શરીર છે એ દર 120 દિવસે નવું બ્લડ બનાવે છે. એટલે આપણા શરીર આખા બોડીમાં છે ને 120 દિવસ થાય ને એટલે આખું જે બોડીમાં બ્લડ છે ને એ બધું નવું બની જાય છે.
અને હિમોગ્લોબિન વધારવા માટે આપણે શું ઉણપનું તો આપણે જોઈ લો કે ઉણપના કારણે આ તકલીફ થાય છે, એના સિમ્ટમ્સ આ છે. પણ એને વધારવા માટે શું કરી શકે? તો આપણે એને વધારવા માટે શું કરાય એના માટે આપણે વિસ્તારથી જોઈશું. કે મેં તો આ પેલા જ કીધું કે આપણા શરીરમાં જો હિમોગ્લોબિન આયનની કમી હશે ને એટલે હિમોગ્લોબિન ની કમી જણાશે. જો આયન થી ભરપૂર માં આપણે ખોરાક લેશું કે જેમાં આપણા ખોરાકમાં ભરપૂર પ્રમાણમાં આયન હશે તો જે હિમોગ્લોબિનની ઉણપ છે એ પૂરી કરી શકાય. તો એવો ખોરાક કયો જેમ કે પાલક છે, બદામ છે, કિશમિશ છે, અંજીર છે, ખજૂર છે, બીટ છે, ગાજર અને મેથીની ભાજી. એટલે એમ કહીએ ને કે ડ્રાય ફ્રૂટ્સ ને શાકભાજી આ જેટલા મેં શાકભાજી ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ નું કીધું એ બધામાં ભરપૂર પ્રમાણમાં આયન છે. અને જો આ આયનયુક્ત ખોરાક આપણે ડેઈલી એડ કરશું ને આપણા ખોરાકમાં તો આપણે આયનની ઉણપ પૂરી થશે ને જેના કારણે આપણા શરીરમાં જે હિમોગ્લોબિન છે એનું સ્તર બરાબર જળવાઈ રહેશે. પછી બીજો કેવો એવો ખોરાક લેવો જોઈએ તો કે વિટામિન સી યુક્ત ખોરાક લેવો જોઈએ. જેનાથી આપણા શરીરમાં છે એ હિમોગ્લોબિન બરાબર રહેશે. તો વિટામિન સી શેમાંથી મળે આપણને મોટા ભાગનાને દરેકને ખ્યાલ જ છે કે કોઈ પણ ખાટા ફ્રૂટ છે એમાંથી આપણને વિટામિન સી મળે છે. અને વિટામિન સી શા માટે જરૂરી છે કે જે આયન છે એને શોષવામાં વિટામિન સી મદદ કરે છે. એટલે હિમોગ્લોબિન ની ઉણપ હોય ને ત્યારે આપણે આયનયુક્ત ખોરાક પણ લેવાનો છે. અને વિટામિન સી જેમાંથી મળતો હોય એવો ખોરાક પણ લેવાનો છે. તો ઈ કયા જેમ કે લીંબુ, નારંગી, સ્ટ્રોબેરી, કીવી, દાડમ, આંબળા, ટમેટું આ બધા જ વિટામિન સી યુક્ત ખોરાક ફ્રૂટ છે કે જેમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળે છે. પછી છે આગળ ફોલિક એસિડ પણ શરીર માટે જરૂરી છે. તો ફોલિક એસિડ યુક્ત આપણે ખોરાક લેશું ને તો પણ હિમોગ્લોબિન આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં રહેશે. જેમ કે લીલા પાંદડા વાળા શાકભાજી છે અને ફળો એવા કઠોળ અને ફળ જે આપણે પેલા વિસ્તારથી જોઈ લીધું કયા કયા ફળ ખાવા જોઈએ, કયા કયા શાકભાજી અને કઠોળ. તો કઠોળ છે એમાંથી પણ આપણે જે બધા કઠોળ છે એમાંથી પણ સારા માત્રામાં ફોલિક એસિડ મળે છે ને જેના કારણે આપણે હિમોગ્લોબિન સારી એવી માત્રામાં શરીરમાં બનાવી શકીએ છીએ. પછી આયુર્વેદ પ્રમાણે વાત કરીએ ને તો આયુર્વેદમાં જયારે પણ કોઈ વ્યક્તિને આ બ્લડ ની ઉણપ હોય ને તો એમની પાસે જાય ને તો આયુર્વેદ ના ડોક્ટર જે છે ને એ સજેસ્ટ કરે છે કે દેશી ગોળ અને જે ઓલા ફોતરા વાળા ચણા આવે છે ને મોળા ઈ ખાવાનું સજેસ્ટ કરે છે. ઈ તો આપણા ઘરમાં રેગ્યુલર હાજર હોય જ છે ને એ આપણે ખાઈ જ છે. જો આપણે આપડા ખોરાકમાં એને એડ કરીશું દેશી ગોળ અને ફોતરા વાળા ચણા તો એમાંથી પણ આપણને સારી એવી માત્રામાં હિમોગ્લોબિન મળે છે. પછી હિમોગ્લોબિનની ઉણપ શા માટે થાય? કે આપણા શરીરમાં છે ને એ વધારે પડતું બ્લડ બનતું ન હોય. તો બ્લડ બનતું ન હોય તો બ્લડ શેના કારણે ન બનતું હોય? તો કે આપણને આલ્કોહોલની હેબિટસ હોય એટલે કે ડ્રિંક્સ કરવાની હેબિટસ હોય. પછી સ્મોકિંગ એટલે કે ઘણાને સિગારેટ પીવાની એવી હેબિટ હોય. અને ચા અને કોફી રેગ્યુલર સવારે ઉઠતા વેલા આપણને મોસ્ટલી બધાની હેબિટ હોય જ છે. આ ફેમિલીમાં નહોતા આવ્યા પેલા બધાની એજ હેબિટ હતી. કે સવારમાં ઉઠતાની સાથે ચા જોઈએ અથવા તો કોફી જોઈ. તો આ બધાનું જે ઓવર સેવિંગ છે ને એના કારણે આપણા જે બોડીમાં રેડ સેલ્સ બનવા જોઈએ ને એ રેડ સેલ્સ બનતા નથી. અને આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ રહે છે. તો આ મેઈન રીઝન છે જો આવી આપણી હેબિટ હોય તો આપણે એમાં પણ ચેન્જ કરી શકીએ. જેના કારણે આપણા શરીરમાં પર્યાપ્તમાં આપણે ખોરાક તો લઈએ છીએ તો આપણે જે બ્લડ બનવું જોઈએ એ સારી રીતે બ્લડ બની શકે. પછી એક રહી ગયું કે વિટામિન B12 યુક્ત ખોરાક લેશું ને તો પણ આપણા શરીરમાં હિમોગ્લોબિન સારી એવી માત્રામાં રહેશે. તો B12 તો આપણને ખ્યાલ છે ટોપિક આવી ગયો છે કે B12 શેમાંથી મળે? તો B12 છે દૂધ, દહીં, છાશ
પનીર, એટલે કે આપણે જે પણ ડેરી પ્રોડક્ટ છે એમાંથી બધામાંથી આપણને B12 સારી માત્રામાં મળે છે. તો આપણે જનરલી આપણે જોઈએ ને કે વિટામિન આંદામ પરથી આપણને ખબર પડે કે આપણે હિમોગ્લોબિનની ઉણપ હોય ને તો એ દૂર કેવી રીતના કરી શકાય. તો કે આપણે આયર્ન થી ભરપૂર હોય એવો ખોરાક લઈશું, વિટામિન C હોય, ફોલિક એસિડ હોય અને B12 હોય. આ ચારેય જો પર્યાપ્ત માત્રામાં આપણી બોડીમાં જશે ને એટલે આપણા શરીરમાં હિમોગ્લોબિન ની ઉણપ રહેશે નહીં, અને બોડીને જે જરૂર છે એ પ્રમાણે હિમોગ્લોબિન આપણા બોડીને મળી રહેશે. તો હવે આપણે જરૂર કેટલી છે હિમોગ્લોબિનની એ પણ જાણવું જરૂરી છે, કારણ કે આપણને જનરલી ખ્યાલ નથી કે આપણા શરીરમાં કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ. જયારે ટેસ્ટ કરાવે એટલા પૂરતું યાદ હોય કદાચ, પણ પછી યાદ નથી હોતું. તો આપણે દરરોજની કેટલી જરૂર છે હિમોગ્લોબિનની, તો પુરુષો માટે છે ને 13.5 થી લઈને 17.5 ગ્રામ પ્રતિ ડેસીલીટર જેટલું જોઈએ છે. આપડે જયારે હિમોગ્લોબિન નો રિપોર્ટ કરે ને HL કરીને એમાં હોય છે સામું, એમાં કેટલી માત્રામાં જોઈએ ને એ માત્રા લખેલી હોય છે. તો પુરુષો માટે છે ને 13.5 થી 17.5, અને જે મહિલાઓ છે ને કે લેડીઝ એમને 12.0 થી 15.5, એટલે કે 12 થી 15.5 ગ્રામ મિલી ડેસીલીટર જેટલું જોઈએ છે. એટલે આટલું જો આપણા શરીરમાં બ્લડ હશે ને તો હિમોગ્લોબિન ની ઉણપ નહીં થાય, અને આપણને કોઈ પણ બીમારી જે આને લગતી છે હિમોગ્લોબિનને લગતી એ બીમારી આપણાથી દૂર રહેશે. હવે બ્લડ નું આપણે લેડીસ માટે જોઈએ ને તો પ્રેગ્નેન્ટ લેડી છે ને એને આ સમય દરમિયાન બ્લડ ની વધારે પડતી જરૂર પડે છે. તમે જનરલી જોતા હશો કે પ્રેગ્નેન્ટ લેડીને પેલા બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે કે ભાઈ એના શરીરમાં બ્લડ ની માત્રા કેટલી છે એ પેલા ખુબ જાણવું જરૂરી છે. કારણ કે એના બાળકને એના શરીરમાં પૂરતા પ્રમાણમાં બ્લડ હશે ને તો એના બાળકમાં તે પૂરતા પ્રમાણમાં બ્લડ આવશે. જો એનામાં કમી હશે ને તો એનું જે બાળક જન્મવાનું છે ને એમાં પણ બ્લડ ની કમી રહેશે. તો જયારે પ્રેગ્નેન્સી દરમિયાન લેડીસ હોય છે ને એને બ્લડ 10 પોઈન્ટ ઉપર તો હોવું જ જોઈએ મિનિમમ. 10 થી 12 ની વચ્ચે હોય ને તો એના માટે સારામાં સારું કહેવાય. પણ જો 10 થી નીચે હશે ને એટલે એના બોડીમાં એ આયર્ન ની કમી હશે ને એના કારણે આ હિમોગ્લોબિન ની કમી જણાશે. તો એને ત્યારે છે ને ડોક્ટર પ્રેગ્નન્સી દરમિયાન લેડીઝને છે ને એક આયર્નની અને કેલ્શિયમની 2 ટેબ્લેટ્સ આપે છે. એ આપે છે આ હિમોગ્લોબિન માટે, કે એને જયારે ડિલેવરી ના એન્ડ ટાઈમ ઉપર લેડીઝ ને વધારે પડતો બ્લડ નીકળે છે એટલે એના શરીરમાં એની કમી ન થાય ને એના કારણે ડોક્ટર પહેલેથી એને આયર્નની અને કેલ્શિયમની ટેબ્લેટ્સ આપતા હોય છે. પણ જો આપણેે એ ટેબ્લેટ 10 કે 12 થી ઉપર હશે ને તો ડોક્ટર સજેસ્ટ નહીં કરે. તો આપણેે એવો ખોરાક એડ કરી દઈએ કે ભાઈ આપડે દાડમ છે, બીટ છે, અંજીર છે, એ જો વધારે પ્રમાણમાં એનું સેવન આ દરમિયાન કરવામાં આવે ને તો લેડીઝ છે ને એને ક્યારેય પણ પ્રેગ્નેન્ટ લેડીઝ છે ને એને ક્યારેય બ્લડ ની કમી નહીં થાય. તો આપણે એ પણ જાણવા મળ્યું. મારે ખુદ ને જ પ્રેગ્નેન્સી દરમિયાન બ્લડ 10 પોઈન્ટ કરતા પણ ઓછું હતું, અને ડોક્ટરે સજેસ્ટ પણ કર્યું છે કે લાસ્ટ ટાઈમમાં એમને બ્લડ ચડાવવાની જરૂર પડશે તો અગાઉ બ્લડ બેંકમાં લખાવી દીધું હતું. તો પણ ત્યારે આટલા ફેમિલી નહોતું એટલે એટલો બધો ખ્યાલ નહોતો. અને એ ટેબ્લેટ્સ લેવાથી આપડી અમુક માત્રા પૂરી થાય છે, જે જરૂર છે એ બધી જ નથી થતી. થોડુંક તો આપણે ખોરાક દ્વારા એમાં ઇન્ટેક કરશું ને તો જ આપણે પૂરતા પ્રમાણમાં થાય છે. પણ આપણને જો હવે આ પરિવારમાં આવે છે એટલું શીખવા મળ્યું છે, તો જયારે પણ ભવિષ્યમાં કોઈ પણ લેડીને જરૂર પડે તો આવી રીતના આપણે ઇન્ટેક કરીશું તો આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં હિમોગ્લોબિન રહેશે. તો આજે આપણે હિમોગ્લોબિન વિશે ડિટેલ થી જોયું કે તેની ઉણપ શું, તેની ઉણપના લક્ષણો શું, અને તે આપણે શેમાંથી પૂરું કરી શકીએ. અને આ આપણા માટે હેલ્થ માટે આપણે બોડી માટે જોઈ ને તો બહુ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આખું શરીર છે આપડા લોહી ઉપર જ છે. આપણે જયારે કઈ પણ વાગ્યું છે ને વધારે પડતું બ્લડ નીકળી ગયું છે ને ત્યારે પણ જો આયનયુક્ત આપણે ખોરાક લઈશું ને તો આપડો બ્લડ છે ને એ શરીરમાં ઓછું નહી થાય, અને એની જે માત્રા છે ને એ જળવાઈ રહેશે. તો જયારે પણ કઈ આવું થયું છે, આપણને વાગ્યું છે, કઈ પણ થયું છે તો આપણે સૌથી પેલા શેમાંથી મળે છે એવો ખોરાક લેવાનું શરૂ કરશું, જેના કારણે આપણે જે હિમોગ્લોબિન છે એ પર્યાપ્ત માત્રામાં રહે. તો આજે આપણે જાણશું કે કેટલા લોકોને જાણવા મળ્યું છે ને શું શું શીખ્યા. તો કોણ હેન્ડ રાઈસ કરશે કે હિમોગ્લોબિન વિશે 2 લાઈન કે આપડે જાજુ નહી પણ 2 લાઈન. હા.
યસ કૃષ્ણા મેડમ, અનમ્યુટ કરજો. યસ. હિમોગ્લોબિન એ આપણા શરીરનો મેઇન પાર્ટ છે. એમ કે જેમ કે હિમોગ્લોબિન ઘટે ને તો આપણા શરીરમાં ઘણી બધી તકલીફ આવી શકે છે. જેમ કે તમે કીધું કે હિમોગ્લોબિન ઓછું હોય તો આપણને શરીરમાં થાક લાગવો, બેચેની, એ બધું વધારે થઈ શકે છે. અને આપણે લેડીઝને મોસ્ટ ઓફ 10% વધારે લોહીના ટકા હોવા જ જોઈએ. અને હિમોગ્લોબિન છે એ આપણે લેડીઝને 12 પોઈન્ટ થી 15 પોઈન્ટ હોવું જોઈએ. અને જેન્ટ્સ ને 17 થી વધારે હોવું જોઈએ. અને હિમોગ્લોબિન ઓછું થવાના કારણે આપણને જે આપણી ખરાબ હેબિટ વારંવાર હોય કે ભાઈ ડ્રિંક્સ છે, હા કોલ્ડ ડ્રિંક્સ છે, પછી જેન્ટ્સ જે લોકો સિગરેટ સ્મોકિંગ ડ્રિંક્સ એ બધું વધારે ઓવરમાં કરતા હોય તો એના હિસાબે પણ હિમોગ્લોબિનની તકલીફ આવી શકે છે. એ આપણે ઓછી કરવી જોઈએ. અને બસ ઓકે. ઓકે, જોરદાર ક્લેપિંગ કરીએ. થેન્ક યુ કૃષ્ણા મેડમ. યસ હેમાલી મેડમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારું નામ ગુડ હેમાલી. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા નિધિ મેડમ તમને થેન્ક યુ કે તમે આજે જે શીખવું તે મારા વેલકમ. માટે ખૂબ મહત્વનું છે. કેમ કે સૌથી પહેલા તો મારામાં જ હિમોગ્લોબિનની બહુ કમી છે અને એ વધારવા માટે હું રોજ રોજ નવું નવું કંઈ કરતી હોઉં છું. એટલે આજે મને ઘણું બધું શીખવા મળ્યું. એમાંથી હું આજે સારી વસ્તુ કે હિમોગ્લોબિન વધારવું હોય તો વિટામિન B12, ફોલિક એસિડ, આયર્ન અને વિટામિન સી યુક્ત જો આપણે ખોરાક લઈએ તો હિમોગ્લોબિન સારા એવા પ્રમાણમાં વધી શકે છે. પછી કે આપણે જે બ્લડ રિપોર્ટ કરાવીએ છીએ તેમાં સૌથી વધારે મહત્વનો જે રિપોર્ટ હોય તે હિમોગ્લોબિન નો હોય છે, જે આપણને અત્યાર સુધી ખ્યાલ નહીં હતો કે હિમોગ્લોબિન નો રિપોર્ટ શાને માટે આપણે વારે વારે કરાવવો જોઈએ. પછી એની ઉણપથી મગજ પર ઓક્સિજન નથી પહોંચતો અને એના કારણે જે છે તે આપણને ચક્કર આવી શકે છે, થાક લાગે છે, એને કારણે તકલીફ થાય છે. પછી જયારે આપણે પડી જઈએ કે વાગે કે કંઈ પણ થાય ત્યારે આપણે આયર્ન યુક્ત ખોરાક વધારે લેવો જોઈએ. તેથી કરીને હિમોગ્લોબિન શરીરમાં સારા એવા પ્રમાણમાં બને અને આપણને રિકવરી સારી રીતે આવે છે. અને આપણા બોડીમાં જયારે આયર્નની કમી હોય ત્યારે એટલે આયર્ન જો પૂરતા પ્રમાણમાં ન હોય ત્યારે આપણને હિમોગ્લોબિનની કમી જોવા મળે છે. અને આ વધારવા માટે આપણે આયર્ન યુક્ત ખોરાક લેવો જોઈએ, ખાટા ફળો લેવા જોઈએ જેમાંથી આપણને વિટામિન સી મળી શકે છે, ફોલિક એસિડ યુક્ત ખોરાક લેવો જોઈએ, એમાં આપણે લીલા પાનવાળા શાક ખાઈ શકીએ છીએ. અને આયુર્વેદમાં જણાવ્યા મુજબ છોડાવાળા ચણા અને દેશી ગોળ એ જો લઈએ તો સારા એવા પ્રમાણમાં આપણને હિમોગ્લોબિન મળી શકે છે. પછી એમાંથી જે બીમારી થાય છે તેમાં એનિમિયા છે અને એમાં ઇન્ફેક્શન જલ્દી લાગે છે ને એ થાય છે. અને આપણી બોડી છે ત્યાં મને એક નવું શીખવા મળ્યું કે આપણી બોડી દર 120 દિવસે નવું બ્લડ બનાવે છે, જે આપણને કોઈને ખ્યાલ નહીં હોય. પણ આ વસ્તુ એક મહત્વની છે કે આપણે જાણવું જોઈએ કે આપણી બોડી કઈ રીતની છે, બોડીમાં શું ચેન્જીસ ક્યારે થાય છે. એટલે આ એક નવું મને શીખવા મળ્યું. પછી જયારે એના લક્ષણો કયા કયા છે તો થાક લાગવો, નબળાઈ આવવી. પછી નબળાઈને થાક કેમ લાગે તો આપણા શરીરમાં જે કોષો છે તે કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો. જેમ કે હૃદય છે, ફેફસા છે, એ બધાને મગજ છે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો એટલે આપણને થાક લાગે છે, નબળાઈ આવે છે. પછી શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ચક્કર આવે છે, માથામાં દુખાવો થાય છે, પછી ત્વચા અને આંખ પીળા પડી જાય છે. એટલે સૌથી પહેલા આપણે ડોક્ટર પાસે જઈએ ને તો ડોક્ટર પહેલા આપણી આંખ ચેક કરે છે કે આંખ આપણી પીળી તો નથી પડી ગઈ ને, આપણો ચહેરો જોઈ છે કે ફિક્કો તો નથી પડી ગયો ને. પછી છાતીમાં દુખાવો થાય છે, કેમ કે છાતીમાં દુખાવો થવાનું કારણ પણ એ જ છે કે જે આપણો બ્લડ છે એ બ્લડ ઓક્સિજન પહોંચાડે છે બધા કોષો સુધી. હવે આપણા હૃદય સુધી જે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહીં પહોંચી શકે તો આપણને છાતીમાં દુખાવો થાય અને એટેક આવવાની પણ સંભાવના રહે છે. થેન્ક યુ. જોરદાર ક્લેપ કરશું. હેમાલી મેડમે આખો સાર કહી દીધો. કેવી રીતના કે ભાઈ એને એક એક પોઈન્ટ લખ્યું છે એટલે એ એટલું ક્લિયર કહી શક્યા છે. તો જોરદાર ક્લેપિંગ કરશું ફરી વાર હેમાલી મેડમ પાસે. યસ કાજલ મેડમ. યસ, નમસ્તે. મારું નામ કાજલ છે. નમસ્તે કાજલ.
યસ, હેમાલી મેડમે તો ઓલમોસ્ટ બધું કહી દીધું તમે જે કરાવ્યું એમાં. પણ મારું એક પ્રેક્ટિકલી છે કે જે તમે કીધું પછી મને થોડો આઈડિયા આવ્યો. કેમ કે જનરલી આપણે શું હોય, પેલા આપણે જયારે સ્કૂલમાં હતા, કોલેજમાં, ત્યારે આપણે એક ગોળી આપવામાં આવતી, લેડીઝને જ આપે જનરલી, કારણ કે લેડીઝને કમી વધારે હોય. તો આપણે દર બુધવારે અથવા તો મંગળવારે અઠવાડિયે એક ગોળી આપને આપવા આવતા. તો એ ગોળીની કિંમત છે ને જનરલી 12 થી 15 રૂપીઝ હતી ત્યારના જમાનામાં. અત્યારે તો વધી ગઈ હશે. તો એ છે ને ત્યારે આપતા ને, તો ત્યારે ખબર ન પડતી કે લેવી કે ન લેવી એમ. તો ત્યારે શું કરતા, એ ગોળીને ભેગી કરીને હું વૃક્ષમાં નાખતી, કારણ કે વૃક્ષને જનરલી આ ગોળીથી મેં જોયું કે ઘણું બધું ઇફેક્ટિવ થતું, વૃક્ષ બહુ જલ્દી વધતું, એને ઘણું બધું સારું થતું. પણ હું ન લેતી, કારણ કે મને આ ગોળીથી બહુ તકલીફ થતી એટલે. પણ ત્યારે ખબર નહોતી કે હિમોગ્લોબિનની કમીને લીધે આપણે આ ગોળી આપે છે, પણ અને મફત આપતા હોય એટલે આપણે એની કિંમત ન હોય. પછી જનરલી જયારે પ્રેગ્નેન્ટ થાય આપણે, અથવા તો પીરિયડ્સ રિલેટેડ પ્રોબ્લેમ આવે, ત્યારે આ ગોળી લેવાની થાય ને, ત્યારે આપણે આની કિંમત સમજાય કે સરકાર દેતા હતા ત્યારે કિંમત નહોતી, પણ હવે લેવી પડે છે તો આપણે કિંમત સમજાય. તો એ એક્ઝામ્પલ છે. પ્લસ આપને જયારે ગોળી આપતા હોય ને, તો એમાં પાછળ બધું લખેલું હોય. આપને અગાઉ ખ્યાલ ન હોય કે આમાં ફોલિક એસિડ હશે, B12 હશે કે વિટામિન સી હશે, એમાં બધું નાનું નાનું ડિસ્ક્રિપ્શન થી લખેલું હોય. આપણે તો શું હોય જનરલી કે આપણે લોહી માટે આપી છે, આયન માટે, પણ એમાં એ બધા તત્વો અંદર આવેલા હોય, આપણે ખ્યાલ ન હોય. આપણે પાછળ ક્યારેક કે ગોળીની પાછળ વાંચીએ ને, ડિસ્ક્રિપ્શન આપેલું હોય એમાં, તો નાનું નાનું પોઈન્ટ્સ લખેલું હોય બધું, કે આમાં આટલી વસ્તુ આ છે. તો એના ઉપરથી આપણે આઈડિયા આવી જાય. આપણે પ્રેગ્નન્સીમાં પણ જે વ્હાઈટ ગોળી આપે ને, એમાં બી લખેલું હોય કે આટલું આમાં ફોલિક એસિડ છે, આટલું આ વસ્તુ છે. ખાલી આયન થી જ ન હોય, બધી વસ્તુ એમાં હોય. અને પ્લસ નાના છોકરાઓનું છે ને, એ બી બહુ એમાં ઇમ્પોર્ટન્ટ છે. જે લાસ્ટ આયુર્વેદિક વાળું કીધું ને, કે ડાળિયા ને ગોળ છે, એની નાનો એવો લાડુડી બનાવીને એને ખવડાવીને, તો બી એની ઇમ્યુનિટી બી એટલી બુસ્ટ થાય, અને એને ઉધરસ હોય કે શરદી હોય, એમાં બી એને રાહત રહી. આ એક્ઝામ્પલ મેં પ્રેક્ટિકલ કરેલું છે મારા બાળક સાથે, એટલે હું શેર કરી શકું છું. તો યસ, આજ મને શીખવા મળ્યું. જે નિધિ મેડમે વાત કરી એના ઉપરથી આ બે એક્ઝામ્પલ મને યાદ આવ્યા, તો મેં કીધું શેર કરી દઉં. યસ, થેન્ક યુ નિધિ યસ, મેડમ. જોરદાર ક્લેપ કરશું કાજલ મેડમ માટે. થેન્ક યુ કાજલ મેડમ. તો આજે આપણે હિમોગ્લોબિન વિશે બહુ ડિટેલ થી જોયું, સમજ્યા. તો આજથી આપણા ખોરાકમાં થોડોક ચેન્જ કરશું ને હિમોગ્લોબિન મળે એવું થોડુંક એડ કરીશું, જેથી આપણા શરીરમાં ક્યારેય પણ હિમોગ્લોબિનની ઉણપ ના રહે. અને આજે ઘણા પણ લોકોનો પેલો બીજો દિવસ હશે, તો હજી પણ 2 દિવસ આ સેશનમાં આજ ટાઈમે આવે એવી રિક્વેસ્ટ છે. અને જેમનો ત્રીજો ચોથો દિવસ છે, એ લોકો આજે જેમને તમને હેલ્પ કરી છે, એને કોલ કરીને પૂછો કે મારે આ ફેમિલી સાથે કનેક્ટ થવું છે, તો શું કરવું. એટલે લોકો તમને આગળની પ્રોસેસ કહેશે. તો હજી કાલે પણ આપણે કંઈક હેલ્થ વિશે નવું શીખીશું. તો આજના માટે બાય બાય.